તો સાર્વત્રિક વરસાદની કેવી છે પરિસ્થિતિ અને ક્યાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો અને તેને કારણે જળાશયોમાં કેટલા નીર છે તે પણ અમે આપને બતાવીશું। ખાસ કરીને આપને એક બાદ એક તમામ વિસ્તારોની જે અહેવાલ છે આપીએ। સૌપ્રથમ સરદાર સરોવર ડેમની આ પરિસ્થિતિ જોઈ લો। 99.25% નર્મદા ડેમ ભરાઈ ચૂક્યો છે અને એક સુંદર મજાનો નજારો પણ ત્યાં સામે આવી રહ્યો છે અને હેઠવાસના જે ગામો છે તેને એલર્ટ કરાયા છે। 138.46 મીટરે અત્યારે ડેમની સપાટી જોવા મળી રહી છે અને જો તેની ઓવરફ્લો થવાની જે સપાટી છે તેની વાત કરીએ તો 138.68 મીટરે આ ડેમ સંપૂર્ણ ભરાઈ જાય છે ને ત્યારબાદ તે ઓવરફ્લો થતો હોય છે અને હવે બસ ખૂબ જ નજીવો તફાવત રહ્યો છે તેને ઓવરફ્લો થવાને, પરંતુ હાલ તો તેમાં 1 લાખ ક્યુસેકથી પણ વધારે પાણીની આવક થઈ રહી છે। 1,44,000 ક્યુસેક પાણીની અત્યારે આવક નોંધાઈ રહી છે અને તેની સામે 1 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં પણ આવી રહ્યું છે। ખાસ કરીને આ પાણીનો આવરો આવવાને કારણે જે પાણી છોડાઈ રહ્યું છે તેને કારણે વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ખાસ કરીને કાંઠા વિસ્તારોમાં ન જવાની સૂચના આપવામાં આવી છે। હેઠવાસના આ તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે।